જય શ્રી સ્વામિનારાયણ. રોજ રાત્રે જ્યારે આપણે ભગવાનને પોઢાડીએ છીએ ત્યારે પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ એ પોઢણીયું બોલીએ છીએ. શું છે તે પોઢણીયાનો ઇતિહાસ? આવો આજે આપણે સાંભળીશું. ભગવાન શ્રી સ્વામિનારાયણે આત્યંતિક કલ્યાણના પાયા નાખવા માટે અને સર્વોપરી ઉપાસના અખંડ રાખવા માટે ભવ્ય મંદિરો રચવાનું નક્કી કર્યું. પોતાના આ સંકલ્પ મુજબ ભગવાન શ્રી સ્વામિનારાયણે અમદાવાદમાં સૌપ્રથમ આનંદાનંદ સ્વામીના હસ્તે ભવ્ય શિખરબદ્ધ મંદિર બંધાવ્યું. મંદિરની પ્રતિષ્ઠા સંવંત 1878 ફાગણ સુદ 30 તારીખ 24 ફેબ્રુઆરી 1822 રવિવારના રોજ અતિ ભવ્યતાપૂર્વક સ્વામિનારાયણ ભગવાને કરી. મંદિરના મધ્યખંડમાં ભરતખંડના રાજા શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી મોક્ષનું સદાવ્રત ખોલ્યું. અનેક દર્શનાર્થીઓએ દર્શનોનો લાભ લીધો. સર્વત્ર જય જયકાર થઈ ગયો. પછી તે જ દિવસની વાત છે. સાંજે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતોને બોલાવ્યા અને કહ્યું, આપણે તો મંદિર તો તૈયાર કરી લીધું. આ મંદિરની સેવા રીતિ ભક્તિ ભાવના વૈષ્ણવ પરંપરા મુજબ કરવી છે. વૈષ્ણવ પરંપરામાં વલ્ભાચાર્યજી મહારાજના પુત્ર વિઠ્ઠલનાથજીની સેવા રીતિ ભક્તિ ભાવના સરસ છે અને અમને પ્રિય પણ છે. તેથી શિક્ષાપત્રીમાં પણ મહારાજે આ વાત લખી છે. તેઓની જે જગાડવા અને પોઢાડવાની જે રીતિ છે તે આપણે અપનાવીએ તો પ્રભાત્યા તથા પોઢણિયાના પદો બનાવવા જોઈએ, જેથી સૌમાં ભક્તિ ભાવના વિશેષ ઉગે. તેનું કેમ કરીશું? સંતો, તમારો શું અભિપ્રાય છે? મોટા મોટા સંતો બેઠા હતા. તેને મહારાજે કહ્યું. સ્વામિનારાયણ ભગવાનની આ વાતને સહજ સ્વીકારી અને વૈષ્ણવી પરંપરા મુજબ આપણા મંદિરોમાં સેવા રીતિની પ્રથા ચાલુ થઈ. પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી, આજે જ રાત્રે ભગવાનને પોઢાડવા પડશે, માટે તમે એક પ્રાર્થનાત્મક પોઢણિયાની રચના કરો. શ્રીહરિની આજ્ઞા થતાં જ સત્સંગની મા મુક્તાનંદ સ્વામીએ સંવંત 1878 ફાગણ સુદ 30ના દિવસે સંધ્યા સમયે બિહાગ રાગમાં પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ આ નવું પોઢણિયાની રચના કરી. અને રાત્રે જ્યારે દેવને પોઢાડવાનો સમય થયો ત્યારે મુક્તાનંદ સ્વામીએ સુમધુર કંઠે આ પદ મહારાજની સન્મુખ મંદિરમાં ગાયું. આ સાંભળીને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સર્વ સંતો ખૂબ રાજી થયા. વાહ મુક્તાનંદ સ્વામી! પછી સભાને સંબોધતા સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જેવો અમારા અંતરનો અભિપ્રાય હતો એવો જ મુક્તાનંદ સ્વામીએ આ પદ રચ્યું છે. સૌ સંતોના વિશ્રામ અને અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ અમે અવની ઉપર આવ્યા અને ધરતી ઉપર અક્ષરધામનો આનંદ રેલાવ્યો. અમારા ચરણની રજને પ્રતાપે અનેક લોકો મહાનિષ્કામી બન્યા. આવો મહિમાસભર ભાવ આ પદમાં છે, માટે નિત્ય આ ભાવને હૃદયમાં ધારી સૌ આ પોઢણિયું બોલજો. તેમાં અમે અતિશય રાજી છીએ. આ રીતે પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ. આ પોઢણિયાનું પદ શ્રીજી મહારાજના સમયથી ગવાતું અતિ પ્રાસાદિક છે અને શ્રીહરિની આજ્ઞા મુજબ આજે પણ સંપ્રદાયના પ્રત્યેક મંદિરમાં બાળકથી લઈને વૃદ્ધ સુધી, ભણેલા કે અભણ, સૌ ભક્તજનો નિત્ય રાત્રિએ આ પદ ગાય છે. મંદિરની જેમ જ પોતાના અંતરાત્મામાં પ્રભુને પધરાવી દિવ્ય આનંદનો અનુભવ કરે છે. આપણે પણ આ પદમાં કહેલ પ્રાર્થનાત્મક ભાવનાઓને હૃદયસ્થ કરી મૂર્તિ માટે વિરામ કરીએ. દરેક હરિભક્તોએ ઘરે ઘરે ઘર મંદિરની મૂર્તિ સન્મુખ બોલીને પોઢાડવાના સમયે પોઢણિયું ગાવું અને માનસી પૂજામાં ભગવાનને પોઢાડવાના પ્રસંગે આ પોઢણિયું ગાવું. આ પોઢણિયું બોલનારના હૃદય કમળમાં સાક્ષાત ભગવાન પ્રત્યક્ષ પોઢવા પધારે છે. ત્યાર પછી શ્રીહરિ સમકાલીન જે નવ મંદિરોમાં નિત્ય નિયમ પછી
આ પોઢણિયું બોલવાનું શરૂ થયું. પછી હરિમંદિરોમાં સંતોના મંડળોમાં બોલવાની પરંપરા થઈ. આજે પણ આખા સત્સંગમાં આ જ પોઢણિયું ગવાય છે. એવો આ પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ પોઢણિયું રોજ આપણે રાત્રિએ ભગવાનને પોઢાડીએ ત્યારે બોલવું. જય શ્રી સ્વામિનારાયણ.